મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે 23 જૂન 2024ના રોજ 130 મીટર લંબાઈનો બીજો સ્ટીલ બ્રિજ લોન્ચ કર્યો છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં વડોદરા નજીક દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે પર સ્ટીલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રસ્તા પરના ટ્રાફિકને પસાર કરવા માટે તૂટક વિરામ સાથે બ્રિજનું લોકાર્પણ 24 કલાકમાં પૂર્ણ થયું હતું. 18 મીટર ઊંચાઈ અને 14.9 મીટર પહોળાઈનો 3000 એમટી સ્ટીલ બ્રિજ મહારાષ્ટ્રના વર્ધામાં વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે. તેને ઇન્સ્ટોલેશન માટે ટ્રેલર પર લઈ જવામાં આવ્યો. દેશના કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબુ હોઈ શકે છે. બ્રિજ ફેબ્રિકેશનમાં લગભગ 1,24,246 નંગ ટોર શીયર ટાઈપ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સનો C5 સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટાલિક સ્ફેરિકલ બોરિંગ સાથે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તમામ 100 વર્ષના જીવનકાળ માટે રચાયેલો છે.